આજે હવામાનને લઈને ચર્ચા કરવી છે। જે હવામાન વિભાગે ગતરોજ એટલે કે 15 તારીખથી લઈને સતત વરસાદની આગાહી કરી હતી એ આગાહી મુજબ આજના દિવસ દરમિયાન કયા પ્રકારની સ્થિતિ વિન્ડી મોડ્યુલના માધ્યમે છે અને સાથે જ હવામાન વિભાગે શું આગાહી કરી રહ્યું છે તેને લઈને સૌથી પહેલા ચર્ચા કરવી છે। ચર્ચાએ સૌથી પહેલા આપને વિન્ડી મોડલના માધ્યમથી સમજાવવું છે ગુજરાતની અંદર હવામાનની શું સ્થિતિ એ હાલના સમયગાળા દરમિયાન। अब जो आ गुजरातनो मैप है ने गुजरातना मैपनी अंदर बात करवामां आवे तो जे स्थिति वरसादनुं निर्माण थई रह्युं छे ए दरिया किनाराना विस्तारनी अंदर मध्य प्रदेश अने राजस्थाननो ए भाग छे ए जग्या उपर वरसादनी स्थिति जोवा मळी रही छे जेना कारणे जेनी असर ए गुजरातना केटलाक जिल्लाओनी अंदर जोवा मळवानी छे। खास जे गुजरातना जिल्लाओनी अंदर जोवा मळशे एमां मध्य गुजरात अने उत्तर गुजरातनो केटलोक भाग छे, परंतु आखी आ घटनामां जे बंगाळनी खाडीनी अंदर लो प्रेशरनी वात छे हवामान निष्णांत हवामान आगाहीकारो जे कही रह्या छे हवामान विभाग जे आगाही करी रह्युं छे ए आ बंगाळनी खाडीनी अंदर जे सिस्टम जे सर्क्युलेट थई छे एनी असर आ जे सिस्टम छे ए सिस्टमनी असर ए बंगाळनी अंदर बंगाळनी आसपास अने छेक गुजरात सुधी एनी असर जोवा मळवानी छे। सौथी ए आ वखतनी एक भयानक सिस्टम कही शकाय, सौथी मोटी सिस्टम के जे सक्रिय ए बंगाळनी खाडीनी अंदर छे, परंतु तेनी असर ए छेक उत्तर भारत सुधीनी वात करवामां आवे तो त्यां सुधी असर ए जोवा मळी रही छे। अब जो आ ए बंगाळनी खाडीनो आ विस्तार के ज्यां आ सिस्टम सक्रिय छे अने અહીંથી आ सिस्टम छेक उत्तर भारतनी वात करवामां आवे तो राजस्थानने पण उपर ए हरियाणा सुधी एनी असर ए जोवा मळवानी छे ने એટલા માટે અસર ત્યાં સુધી જે જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતના કેટલાક ભાગોની અંદર વરસાદની સ્થિતિ આજના દિવસ દરમિયાન અનુભવાઈ રહી છે। હવે આ જે સિસ્ટમ છે તેની અસર તો ગુજરાત ઉપર થવાની છે, ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં, પરંતુ તેની સાથે સાથે દરિયા કિનારાના જે વિસ્તારો છે આપ જુઓ એ છેક દક્ષિણ ભારતથી લઈને દક્ષિણ ગુજરાત સુધીનો એ ભાગ કે જ્યાં દરિયા કિનારાના તમામ એ વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે। दरिया किनाराथी जमीन पर जो पवन फूंकाई रह्या छे तेना कारणे आ ए वरसादनी स्थिति आ ए जोवा मळी रही छे। 17 तारीखनी आपणे वात करी रह्या छीए। आजना ज दिवस दरमियान जो वात करवामां आवे तो धीरे ए सवारनी स्थिति अलग हती अने आ बपोर बादनी स्थिति छे। सवारनी अने बपोर बादनी लगभग 4-5 कलाक बाद ए आजे बपोर बादनी ज्यारे स्थितिनी वात करवामां आवे तो समग्र अमदावाद सहित गुजरातना मोटा भागनी ए जिल्लाओनी अंदर विस्तारनी अंदर वरसाद पड़े तेवी शक्यताओ छे। खास गुजरातनी ज्यारे वात करवी छे आपणे त्यारे आप जुओ दक्षिण गुजरात छे, मध्य गुजरातनो भाग, उत्तर गुजरात अने साथे ज सौराष्ट्રના કેટલાક જિલ્લાઓની અંદર વરસાદ પડે તેવી સ્થિતિનું નિર્માણ હાલ જોવા મળી રહ્યું છે વિન્ડી મોડલના માધ્યમથી। સાથે જ હવામાન વિભાગ જે છે તેમના દ્વારા પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ એ આગાહી વિન્ડી મોડ્યુલ કરતા અલગ એ જોવા મળી રહી છે। પરંતુ હાલ જો આપ જ્યારે 17 તારીખે બપોર બાદની સ્થિતિ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળે, સૌરાષ્ટ્રના 2-4 જિલ્લાઓ, કચ્છના એ પૂર્વ ભાગ સિવાયના વિસ્તારોની અંદર જોવા મળે છે, પરંતુ એ સ્થિતિ એ નીચેના ભાગની અંદર એટલે કે મહારાષ્ટ્ર, ગોવાની આસપાસના વિસ્તારોની અંદર આ જે સિસ્ટમ સક્રિય છે કે જ્યાં એ વિસ્તારમાં વરસાદ વધારે છે ક્યાંક એ અસર અહીંયા જોવા મળી રહી છે। સાંજ થતાં એ અસર દરિયા કિનારાની આસપાસ સર્ક્યુલેશન થશે અને એ દરિયા કિનારાની જો વાત કરવામાં આવે તો ગોવા, પણજી, મહારાષ્ટ્રનો એ ભાગ છે, મુંબઈના દરિયા કિનારે અને દક્ષિણ ગુજરાત, સુરત છે, ભાવનગરનો દરિયા કિનારો ત્યાં અસર જોવા મળવાની છે। આ વાત હતી વિન્ડી મોડલની। હવે વાત હવામાન વિભાગની આગાહી। હવામાન વિભાગ દ્વારા ગુજરાતનો મેપ જાહેર કરવામાં આવ્યો છે અને આ એ ગુજરાતનો મેપ છે। જો આપ સમગ્ર ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ આગાહીમાં લખવામાં આવ્યું છે કે મોટા ભાગના આ જે સ્થળો છે તેમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે એ વ્યક્ત કરી છે અને એ સમગ્ર ગુજરાતની અંદર કોઈ એક માત્ર 1-2 જિલ્લા, 4-5 જિલ્લા નહીં, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર વરસાદનું એલર્ટ જે છે તે કહી શકાય કે જ્યાં કેટલાક ભાગોની અંદર મધ્યમથી ભારે વરસાદ પડી શકે, ગાજવીજ પણ વરસાદ પડી શકે તે પ્રકારની સ્થિતિ છે। એટલે કે જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 15 તારીખ બાદથી સતત વરસાદ પડવાના છે જેને લઈને એની અસર એ 17 તારીખના રોજ પણ જોવા મળી રહી છે અને આ જ અસર હજુ પણ આગામી 2 થી 3 દિવસ સુધી ગુજરાતની અંદર જોવા મળશે। છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના ખેડૂતોએ વંચિત હતા કે પાક એ નુકસાની જશે કેમ કે વરસાદ એ નથી પડી રહ્યો, પરંતુ હવે આ વરસાદ એ વધુ પડે તો કદાચ એ નવાય નહીં। જ્યારે આ આગાહી કરવામાં આવી છે જેમાં સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદરથી શરૂઆત કરવામાં આવે જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ,
અને વલસાડની વાત કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગરની વાત કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતની જ્યારે વાત કરવામાં આવે છે, જેમાં અરવલ્લી, મહેસાણા છે, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણની વાત છે. સૌરાષ્ટ્ર પંથકની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, ભાવનગર, અમરેલી, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ છે, પોરબંદર છે, દ્વારકા અને કચ્છનો એ ભાગ છે. આ તમામ જગ્યાઓ પર વરસાદ પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ છે. જેમ હવામાન વિભાગે કહ્યું કે સમગ્ર ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે 17 તારીખની સ્થિતિ પ્રમાણે. મોડી રાત્રે 17 તારીખે અને 17 તારીખે વહેલી સવારના રોજ વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ વિન્ડી મોડલના માધ્યમમાં જે બતાવવામાં આવ્યું છે કે બપોર બાદના સમયગાળા દરમિયાન સાંજ સુધી સતત એ વરસાદ પડે ગુજરાતની અંદર તો નવાય નહીં, અને એ સમગ્ર ગુજરાતને આવરી લેવામાં આવશે. અને છૂટાછવાયા સ્થળો ઉપર કેટલીક જગ્યાએ તો ગાજવીજ વરસાદ પડે તો નવાય નહીં. હવે એ જોવાનું રહેશે કે આગામી 4-5 દિવસ બાદ જ્યારે સિસ્ટમ એ હળવી પડશે ત્યારબાદ ગુજરાતની અંદર શું સ્થિતિ છે, કઈ દિશાની અંદર વરસાદ એ ગુજરાતની સ્થિતિમાં, કેમ કે હાલ તો સમગ્ર ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે, પરંતુ 4-5 દિવસ બાદ ફરી ક્યારે સિસ્ટમ સક્રિય થાય છે, એ સિસ્ટમની અસર કેટલી જોવા મળે છે, એ હવામાન નિષ્ણાંતો અને હવામાન આગાહીકારો પાસેથી જાણતા રહીશું. આપ કયા વિસ્તારની અંદર છો અને તમારા વિસ્તારમાં કેટલો વરસાદ છે એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.